હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર મેથીના ગોટા. મેથીના ગોટામાં આપણે જે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીએ છીએ તેમાં માત્ર એક વસ્તુ ઉમેરશો તો તમારે પણ આવા પોચા રૂ જેવા મેથીના ગોટા થશે. એકવાર જો આ રીતથી તમે ગોટા ખાધા કઢીની સાથે તો તમે ડાકોરના અને ખોડિયારના ભજીયા ભૂલી જાશો. ગરમા ગરમ મેથીના ગોટા બનાવવા માટે સૌપ્રથમ આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું. ત્યારબાદ આપણે એ જ વાટકીમાં પાણી લઈશું. પાણીને આપણે થોડું થોડું કરીને ઉમેરીશું. જો એકસાથે ઉમેરીશું તો ચણાના લોટમાં ગાંઠા પડી જશે. આ બેટરને આપણે થોડું થીક જ રાખવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે જે 1 વાટકી પાણી લીધું હતું એમાંથી 2-3 ચમચી જેટલું બચ્યું છે. હવે એને 1 મિનિટ માટે ફેંટી લઈશું, જેનાથી આપણું બેટર એકદમ લાઇટ અને ફફલી થાય. તમે જોઈ શકો છો અહીંયા ગોટા બનાવવા માટે એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ આપણે એમાં 1 મોટી ચમચી જેટલો અધકચરા ક્રશ કરેલા મરી પાવડર, તેટલા જ પ્રમાણમાં સૂકા ધાણા લીધા છે અહીં, એનાથી સ્વાદ બહુ સરસ આવે છે. હવે આપણે 1 ચમચી જેટલા અજમો લઈશું, જેને આપણે હાથેથી થોડો વાટી લઈશું. જો તમારી પાસે સૂકા ધાણા ન હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હવે એમાં 4 થી 5 નંગ જેટલા લીલા મરચાં ઉમેરીશું. તીખાસમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. ત્યારબાદ હવે આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. તમે સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો. હવે આપણે આ બેટરમાં ફ્રેશ મેથી ઉમેરીશું. મેથીનો ઉપયોગ આપણે ધોઈને કોરી પાડીને પછી કરીશું. તમારી પાસે લીલી મેથી અવેલેબલ નથી તો તમે કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. ફ્રેશ મેથીને આપણે સમારી લીધી છે એકદમ બારીક. હવે આપણે પેસ્ટમાં એડ કરીશું. મેથીને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ મેથીના ગોટાના પેસ્ટમાં તમે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો. જો તમારે સ્કીપ કર્યું હોય તો કરી પણ શકો છો. તમે જોઈ શકો છો આપણું બેટર મેથી નાખ્યા પછી પણ એકદમ પરફેક્ટ છે ગોટા બનાવવા માટે. ત્યારબાદ આપણે આમાં થોડી ખાંડ ઉમેરીશું. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ગોટાને એકદમ જાળીદાર બનાવવા માટે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે. આ સોડાને એક્ટિવેટ કરવા માટે સોડાની ઉપર આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી આપણા ગોટા એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બનશે. લીંબુના રસને આવી રીતે સોડાની ઉપર ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો સોડા એકદમ એક્ટિવેટ થઈ ગયો છે. હવે એને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ગોટા માટે એકદમ પરફેક્ટ બેટર બની ગયું છે. ગોટાને તળવા માટે એક પેનમાં તેલ મૂકીશું. હવે આપણે થોડું બેટર લઈને ચેક કરીશું કે તેલ ગરમ થઈ ગયું કે નહીં. બેટર તરત ઉપર આવી ગયું છે, મતલબ આપણું તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે. અત્યારે ગેસની ફ્લેમ હાઈ છે, પછી આપણે લો કરી દઈશું, જેથી કરીને અંદરથી ગોટા કાચા ન રહે. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે, જેથી કરીને ગોટા અંદર ફૂલાઈ રહ્યા છે. ગોટા બનાવવામાં જો તમે કસૂરી મેથીનો ઉપયોગ કરો છો તો તમારે 10 મિનિટ માટે તેને પલાળી રાખવાની છે, જેથી કરીને એ સોફ્ટ થાય. હવે તમે જોઈ શકો છો કે આપણા ગોટા બહુ સરસ રીતના થઈ રહ્યા છે. હવે આપણે ગેસની ફ્લેમ લો કરી નાખશું. લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગોટા રાતા કલરના થઈ ગયા છે. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા ગોટા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બન્યા છે. હવે આપણે એની કઢી બનાવીશું. ગરમા ગરમ ગોટાની સાથે કઢી બનાવવા માટે આપણે એક બાઉલમાં 2 થી અઢી ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. ત્યારબાદ ચણાના લોટમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, ચપટી હળદર ઉમેરીશું, અને પછી 1 ચમચી જેટલી ખાંડ લઈશું અને લીંબુનો રસ લઈશું. અહીં મેં 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. હવે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. અત્યારે આપણે અલગ રીતના કઢી બનાવી રહ્યા છીએ, એટલા માટે ખાલી અડધા કપ જેટલું લીધું છે. આ બેટરને આપણે એકદમ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે કઢીના વઘાર માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અત્યારે આપણે કઢી થોડી થીક રાખવાની છે, કેમ કે આપણે ગોટાની સાથે ખાવાની છે. ત્યારબાદ અહીં મેં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે. એ પછી 1 થી 2 નંગ જેટલા
લીલા મરચાં ઉમેરીશું. વઘારને આપણે એકાદ મિનિટ માટે સાંતળી લઈશું. હવે આપણે 2 કપ જેટલું આમાં પાણી ઉમેરીશું. કઢી માટે વઘારમાં જો પાણી ઉમેરવામાં આવે તો ચણાના લોટના ગાંઠા નથી રહેતા. ગોટાની સાથે આપણે કઢી ખાવાની છે તો થોડીક થીક રહેશે, તો એટલા માટે અહીંયા મેં 2 કપ જેટલું જ પાણી લીધેલું છે. હવે આ પાણીને આપણે એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે આમાં કઢી માટે જે બેટર બનાવેલું હતું તે આપણે એડ કરીશું. હવે આપણે અડધી મિનિટ કાં તો 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો કે કઢી એકદમ સરસ થઈ ગઈ છે. એમાં ચણાના લોટનો એક પણ ગાંઠો દેખાતો નથી. હવે આપણે મેથીના ગોટા આ કઢી સાથે સર્વ કરીશું. જો તમને કઢી ન ભાવતી હોય તો તમે મેથીના ગોટા ખાટી મીઠી ચટણી સાથે પણ ખાઈ શકો છો. એ પણ બહુ સરસ લાગે છે. એકદમ સરળ રીતે અને ફક્ત 15 જ મિનિટમાં બની જતા મેથીના ગોટા રેડી છે. એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ગોટા સાંજના નાસ્તામાં જરૂરથી બનાવી શકો છો. ઘણા લોકો કોઈ પણ ગોટા કે ભજીયા બનાવવામાં ચણાની લોટની સાથે સૌપ્રથમ બધા મસાલા એડ કરી દે છે અને એ પછી પાણી ઉમેરે છે, જેના લીધે ગોટા આવી રીતના સોફ્ટ નથી બનતા. જો તમે પહેલી વાર ગોટા બનાવી રહ્યા હોય તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.